समस्त आंबेडकरी समाज द्वारा रविवार भीम कोरेगांव शौर्य दिवसની અનોખી ઉજવણી કરી હતી। ડિંડોલી મહાદેવનગરમાં ઓલ્ડ એજ હોમ ખાતે ભીમ ગીતોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં 400 મહાપરાક્રમીઓને માનવ વંદના અને મહારાષ્ટ્ર નગરપાલિકાના નવનિર્વાચિત સભ્યોનો સત્કાર કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર હતા। जी कुणाल भाईदास सोनवणे સુરત શહેર આંબેડકરી સમાજનો આગેવાન છું। આજે ભીમા કોરેગાંવ શૌર્ય દિવસ નિમિત્તે ઓલ્ડ એજ હોમ મહાદેવનગર 1 ખાતે એક ભીમ ગીતોનું આયોજન અને અહીંયાના જે વૃદ્ધાશ્રમના વડીલો છે એમને ભોજનદાનનો કાર્યક્રમ રાખેલો હતો, તેમજ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ અને કંબલ વિતરણનું એક પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું અને મહારાષ્ટ્રમાં જે સમાજના આગેવાનો નગરપાલિકાની ચૂંટણીમાં જીતીને આવ્યા એવા નગરસેવકોનું સન્માન સમારોહ અહીંયા રાખવામાં આવેલું હતું। હજારોની સંખ્યામાં આંબેડકરી સમાજના લોકો આ કાર્યક્રમમાં આવેલા મહેમાનોનું સ્વાગત સન્માન કર્યું અને ભીમ ગીતો તેમજ અહીંયાના વડીલોને ભોજન દાન કરીને આ કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યું। मैं गणेश सावले शिरपुर से महाराष्ट्र। आज सूरत में हमारे मित्र कुणाल भाई सोनवणे और उनकी पूरी टीम की ओर से जो महाराष्ट्र में अम्बेडकरी समाज से चुनाव में चुन के आए, जिनका विजय हुआ, वो सभी खानदेश में के अम्बेडकरी समाज के नगर सेवकों का यहाँ पे स्वागत और सम्मान रखा गया था। आज हम सब यहाँ पे आके पूरे अम्बेडकरी समाज पे बहुत ज़्यादा हमको गर्व हो रहा है कि इतने बड़ी तादाद से यहाँ पे आप शामिल हुए और आप सबने हमको इतने अच्छे से प्यार दिया, हमारा स्वागत सत्कार किया। हम पूरे सूरत के अम्बेडकरी समाज के ऋणी रहेंगे।